તો રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખોની ખંડણી કેસનો પર્દાફાશ કર્યો। સોશિયલ મીડિયા પોસ્ટ, સરકારી એજન્સીઓના નામે ધમકીઓ અને કોર્ટમાં બોલાવી 21 લાખ રૂપિયા પડાવવાના આ સમગ્ર કાવતરામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે એક અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। ત્યારે જોઈએ અંગેનો વિશેષ અહેવાલ। રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ગોંડલ એપીએમસીમાં કપાસની પેટી ધરાવતા વ્યક્તિને બ્લેકમેલ કરી 30 લાખની ખંડણી માંગી 21 લાખની ખંડણી લેવામાં આવી હતી। જે મામલે ફરિયાદ દાખલ થતા ખંડણી માંગતા 3ની અટક કરાઈ હતી। જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન તપાસમાં સામે આવ્યું કે સાયબર ફ્રોડમાં એપીએમસીની એક પેઢીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઘટનાનો આધાર બનાવી અન્ય વેપારીઓને પણ સરકારી તપાસ અને કાર્યવાહીનો ભય બતાવી ખંડણી વસૂલવાનું કાવતરું ઘડાયું હતું। તપાસમાં ખુલ્યું કે ભૌતિક બોઘરા અગાઉ ફરિયાદીની પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરતો હતો। ધંધાકીય મંદુકને કારણે તેણે પેઢીની મહત્વની માહિતી હિતેશ સાકરિયાને આપી હતી। ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી ફરિયાદી પર દબાણ ઊભું કરી ખંડણી માંગવામાં આવી હતી। એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક એપીએમસીના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો। એની તપાસ ચાલતી હતી। આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો એપીએમસીની પેઢીવાળા છે, આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની, એની પીઢી અને વ્યાપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સટોર્શન આચર્યો હતો। આ લોકોમાં 3 લોકો છે। જો ફરિયાદી છે આ મેહુલભાઈ ભરતભાઈ રેયાણી છે, એ કપાસના વ્યાપારી છે, ગોંડલમાં એની પીઢી છે, એ લોકો ગોંડલમાં પોતાનો કારોબાર કરે છે। આ મેહુલભાઈ પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો। થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને એ ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા અને એ 3 મળીને કી હે એ તમારા બધા ડોક્યુમેન્ટ છે, અમે જીએસટી વિભાગને આપીશું। એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી આ ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો। અહીંયા ગોંડલના વેપારી પાસે ખંડણી માંગ્યા બાદ આરોપી હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા ભૌતિક બોઘરા અને વકીલ જેવા વેશમાં આવેલે એક અજાણ્યા શખ્સે ગોંડલ કોર્ટ ખાતે બોલાવ્યો હતો। ત્યાં સરકારી કાર્યવાહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી શરૂઆતમાં 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। બાદમાં 21 લાખ રૂપિયામાં સેટિંગ કરી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રકમ પડાવી લેવામાં આવી હતી। ત્યારબાદ આટલાથી આરોપીઓ અટક્યા ન હતા। 5 દિવસ પહેલા ફરી ફરિયાદીનો સંપર્ક કરી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જે બાબતે ફરિયાદીની ફરિયાદ મળતા રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી તપાસ હાથ ધરી ખંડણી માંગનાર હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા તથા ભૌતિક બોઘરાની ધરપકડ કરી લીધી છે, જ્યારે વકીલ જેવા દેખાતા અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। આ વ્યાપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી। એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા મોટા ભાદરા જામકંડોરણા, પિયુષભાઈ રાદડિયા ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો, એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ। એ લોકો ત્યાં હતા ને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી। પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો। એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી લઈ લીધેલ। એના પછી આ હિતેશ સાકરિયાએ પોતાના ફેસબુક અને બીજી જગ્યાથી એના વિરુદ્ધમાં પોસ્ટ કરવાનો બંધ કરી દીધો। હવે આ 3 મહિના જૂની વાત છે। પછી હવે 5 દિવસ પહેલાં ફરીથી આ હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે એ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા, અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ। અને આમાં જ્યારે એ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે એ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ।
આમાંથી જો પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી સીટર છે આ. અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા. એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે. 3 લોકોને બીએનએસની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ જો સરકારી એજન્સીઓના નામે ધાક ધમકી આપી ખંડણી માંગે અથવા ડરાવવાનો પ્રયાસ કરે તો ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરશે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.